મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ થરાદ તાલુકાના મોગોર ગામે, જ્યાં મોગોજ માતાજીના બેસણા છે. તો ચલો મિત્રો, સાથે મળીને આપણે મોગોજ માતાના દર્શન કરીએ. ચલો. મિત્રો ચેનલમાં મોગલમાના મંદિરે આવો તો મિત્ર જોડેથી પ્રસાદી મળી જશે. શ્રીફળ, અગરબત્તી અને માની સુખડીનો પ્રસાદ પણ મળી જશે. બ્રહ્મદેવ બ્રહ્માય નમઃ. થરાદથી અંદાજે 20 કિલોમીટર આવેલું છે માંગલોર ગામ, જ્યાં માતાજીનું નવું મંદિર પણ બની રહેલ છે. મિત્રો ચલો આપણે પહેલાં માતાજીના દર્શન કરી આવીએ. ચલો મિત્રો, શેણલમાના દર્શન કરીએ. આઈ શ્રી શેણલ માંગલોર. મિત્રો શેણલ મા તરીકે પણ ઓળખાય છે અને માંગલોર ગામ છે એટલે માંગલોર માતા તરીકે પણ ઓળખાય છે. અને જાંબુડાવાળી માં પણ કહેવામાં આવે છે, કારણ કે માતાજીએ જાંબુડાના ઝાડમાં વાસો કરેલ છે, જેથી કરીને માં જાંબુડાવાળી પણ કહેવામાં આવે છે કે એ માં જાંબુડાવાળી જગદંબા હોય. મિત્રો અહીંયા માતાજીનો પ્રસાદ અહીંયા થાય છે. માતાજીને સુખડીની પ્રસાદી ધરવામાં આવે છે. અગરબત્તી, શ્રીફળ, ચૂંદડી. લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે માતાજીની માનતા લઈને. નવીન મંદિરનું કામકાજ ચાલુ છે માતાજીના. મિત્રો માતાજીનું પુરાણું પ્રાગટ્ય સ્થાન એટલે કે જાંબુડાના થડમાંથી માતાજી પ્રાગટ્ય થયા હતા, એટલે જ કહેવામાં આવે છે કે એ માં જાંબુડાવાળીનો વાસો માંગલોર ગામે છે. અને આ અંદાજે લગભગ 300 વર્ષ જૂનો પુરાણી જાંબુડો છે, એટલે તો કહેવાય છે કે એ માં જાંબુડાવાળી. આઈ શ્રી શેણલમાં, આઈ શ્રી શેણલ કૃપા. માં જગદંબાનું નવું મંદિર બની રહેલ છે મિત્રો. તો આજે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી શેણલમાના માંગલોર. તો મિત્રો તમને માતાજીનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો, ફરી પાછા કોઈ નવા દેવ દર્શનના વિડીયોમાં મળીશું. ચલો, જય માતાજી, જય શેણલમાં, જય માં જાંબુડાવાળી. ચલો મિત્રો, માના દર્શન કરી રહ્યા છીએ.